ચટપટો મસાલો તૈયાર છે અને આપણે પટ્ટીમાં આ રીતે ભરી દેવાનો છે. ઓ સોરી, હું તમને આ બનાવતા તો શીખવતા ભૂલી ગઈ. તો ચાલો હવે આપણે રેસીપીને સ્ટાર્ટ કરીએ. આ બાળકોને ભાવે તેવો અને નવી પ્રકારનો લીલવાનો નાસ્તો છે. તો હેલો ગાઈસ, જય શ્રી કૃષ્ણ. ચાલો આપણે આ લીલવા તુવેરના દાણા છે અને થોડા એવા એમાં વટાણા ઉમેર્યા છે. તેનો આપણે ચટપટો નાસ્તો બનાવશું જે ખૂબ જ ટેસ્ટી લાગે છે. બાળકો તથા મોટાને બધાને ભાવે તેવો નાસ્તો આપણે રેડી કરશું. તો સૌ પ્રથમ આપણે આ નંગ 4 જેટલા બટેટા લઈ લીધા છે. તમે જે રીતના કરો આપણે નાસ્તો એ રીતના બટેટા લઈ શકો છો. આ બટેટાને સ્વચ્છ પાણીથી આપણે સાફ કરી લેશું. ત્યારબાદ એને 2 ફાડા કરી અને આપણે હવે કુકરમાં તેને બાફવા મૂકવાના છે. બટેટા ડૂબે તેટલું પાણી આપણે લેવાનું છે અને બટેટાના કટકા કરી અને તેમાં રાખી દેશું આપણે. ત્યારબાદ એમાં મીઠું ઉમેરશું અને વાટકીની અંદર મેં આ રીતે બાફવા માટે વટાણા અને તુવેરના દાણા લઈ લીધા છે અને તે પણ તેમાં ઉમેરી દીધા છે. આથી તમે આને બહુ સીટી નથી કરવાની, આપણે 2 સીટીમાં પણ સરસ થઈ જશે. આપણે બટેટાના ટુકડા એટલે જ કર્યા છે કે આપણે જલ્દી બટેટા બફાઈ જાય. ત્યારબાદ આપણે બધું એમાં ઉમેરવાનું શાકભાજી લઈ લેશું. કોબી, મરચાં, ગાજર મેં આટલી વસ્તુ લીધી છે અને એને કટ કરી લીધી છે. તમારે જે પણ શાકભાજી હોય તે કરી શકો છો. ઝીણું એવું છીણ કરવાનું છે ગાજરનું અને કોબીને પણ ઝીણી એવી રાખવાની છે. ત્યારબાદ આપણે હવે બટેટા અને વટાણાને કાઢી લેશું. આપણે તુવેરના દાણાને ત્રણેયને બધું સરસ બફાઈ ગયું છે આપણું. હવે આ મારે પાસે જે રોટલીનો લોટ હતો તેમાં મેં આ લોટનો ઉમેરો કર્યો છે. બાકી તમે આ ઘઉંનો લોટ બાંધીને તૈયાર કરી શકો છો. જો આ રીતે લોટ પડ્યો હોય તો પણ બાળકોને એમાં તમે કરી શકો છો નાસ્તો. આ મેં એમાં તેલ નાખ્યું છે મોણ પૂરતું, લોટ ઉમેર્યો છે, જીરું નાખ્યું છે અને મીઠું નાખ્યું છે. એ બધું મિક્સ કરીને આપણે સરસ મીડિયમ લોટ બાંધવાનો છે. બહુ ઢીલો પણ નથી બાંધવાનો ને બહુ કઠણ પણ નથી રાખવાનો. આ રીતનો આપણે લોટ કરશું અને 5-10 મિનિટ સુધી એને ઢાંકી રાખશું. તો આપણે હવે મસાલો રેડી કરી લેશું. સૌ પ્રથમ આપણે બટેટાને લઈ લેવાના છે એક બાઉલમાં. આ રીતે સરસ આપણે એને મેશ કરી લેશું, જેથી કરીને જો સેજ કડક બટેટું હોય તો સરસ પહેલાં આપણે છૂંદો કરી લેવાનો છે. વટાણા અને તુવેરના દાણા મેં ભેગા નાખ્યા હતા એટલે બટેટા સેજ ઓલા હોય છે. આ રીતનું બધું આપણે રેડી કર્યું હોય છે તે મસાલો બધો નાખી દેવાનો છે. ગાજર, કોબી, આ મરચાંની કટકી બધું નાખ્યું છે. ત્યારબાદ મેં આ લીલવા અને વટાણાને એમાં ઉમેર્યા છે. ત્યારબાદ ધાણા ભાજી એડ કરવાની છે. હવે આપણે સૂકા મસાલામાં મીઠું, મરચું, હળદર, ધાણા જીરું, ગરમ મસાલો બધું આપણે એડ કરવાનું છે. તેમાં તમારે જે રીતનો મસાલો હોય એ પ્રમાણે તમે ઉમેરી શકો છો. જે રીતની ખટાશ ગળાશ ખાતા હોય તે રીતની ખટાશ ગળાશ કરી લેવાની છે મસાલામાં અને ગરમ મસાલો ઉમેરવાનો છે. ત્યારબાદ બધું મિક્સ કરી દેવાનું. આ મેં થોડા ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો પણ ઉમેર્યા છે. એમાં તમે સ્વાદ મુજબ તમારે નાખી શકો છો બધો મસાલો. તો આપણે હવે કડાઈમાં તેલ મૂકી દેશું આપણું ગરમ થવા માટે. ત્યારબાદ આપણે એક લુઓ લઈ અને આપણે રોટલીનો જે આપણે લોટ બાંધ્યો તો ઘઉંનો લોટ એને આપણે વણી લેવાનું છે. આ રીતની આપણે મોટી રોટલી વણી લેશું. ત્યારબાદ આપણે એને સાઈડમાંથી કાપા પાડી અને બધું સાઈડની કોર આપણે કટ કરી અને ચોરસ શેપ આપશું. આપણે તમારે જે શેપ આપવો હોય તે રીતનો તમે શેપ આપી શકો છો. તમારા બાળકોને જે પણ રીતે ભાવે એ રીતનો શેપ તમે દઈ શકો છો. ત્યારબાદ આપણે આ રીતે મેં પટ્ટી કાપી લીધી છે. પફ પેટીસ જેવું રાખ્યું છે મેં. આ રીતે વચ્ચે મસાલો ભરી દેશું આપણે અને પટ્ટીને એક સાઈડમાંથી ઉઠાવી અને તેના પર જરા એવું આપણે પાણી લગાવી અને આપણે ચોંટાડી દેશું.
આ રીતનો શેપ દીધો છે મેં. તમે જે રીતનો શેપ દેવા માંગતા હોય તે રીતનો શેપ કરી શકો છો. આ હું તમને બીજો પણ શેપ બતાવીશ. આ રીતે સાઈડમાંથી આપણે બધું ભેગું કરી દેવાનું છે, ક્યાંયથી ખુલવું ન જોઈએ. અને આપણે પાણી લગાવી અને સરસ શેપ આપી દેશું. આ રીતે સરસનો શેપ કરી લેશું આપણે. આ બીજી પણ હું તમને વાળીને બતાવું છું. આપણે તળી લેશું. સાઈડમાંથી મસાલો ક્યાંય પણ આપણે નીકળવો ન જોઈએ એ રીતનું આપણે બંધ કરવાનું છે. ત્યારબાદ એને થોડા મીડિયમ તેલમાં આપણે તળી લેવાનું છે ને લાલ બ્રાઉન થાય ત્યાં સુધી આપણે આને તળી લેવાના છે. તો આપણા તળાઈ ચૂક્યા છે પફ પેટીસ. ત્યારબાદ હું બીજો લુઓ લઈ અને બીજી રોટલી પણ વણી અને બીજો શેપ કરતા શીખવીશ તમને. આપણે સરસ રોટલી વણી અને સાઈડમાંથી કાપી અને આ રીતનું ચોરસ કરી લેવાનું છે. ત્યારબાદ આપણે આમાં એક કાપો મૂકશું અને 2 પટ્ટી વાળશું. ત્યારબાદ પાણી લઈ અને મસાલો વચ્ચે આપણે લગાડી દેવાનો છે આ રીતે. આ નીચેનું પડ આપણે ઉથલાવી અને આ રીતે પેક કરી દેવાનું છે. ક્યાંયથી પણ ખુલી ન જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે. આ બીજો શેપ હું તમને શીખવીશ. આ રીતે પણ તમે બનાવી શકો છો. એક સાઈડમાં આપણે સ્ટફિંગ ભરી અને આપણે ત્રિકોણ શેપ કરી લેશું આનું. જે સરસ પફ જેવો લાગશે શેપ. આ રીતે પાણી લગાવી અને આપણે એને બધે ચોંટાડી દેવાનું છે. ક્યાંયથી પણ ખુલ્લું ન રહેવું જોઈએ, નકર તમારે તેલમાં છૂટું પડી જશે. મીડિયમ ફ્લેમ ઉપર આપણે તળી લેવાનું છે. સમોસા ટાઈપ સરસનું આપણું પફ પેટીસ અને સમોસા ટાઈપનું આપણે સરસ નાસ્તો બની ચૂક્યો છે. હવે ત્રીજો શેપ હું આ રીતે કરીશ. તેમાં પણ આપણે સ્ટફિંગ લગાવશું અને પાણીથી આપણે આને ભેગું કરી દેશું. આ રીતે સરસ શેપ આપી દેશું. ચિપકાવી દેવાનું છે અને પાણી નીચે પણ લગાડી અને આ રીતે ચિપકાવી દેવાનું છે. આવો શેપ બાળકોને બહુ સરસ લાગશે. તો આ સરસ નાસ્તો તૈયાર થઈ ચૂક્યો છે. જ્યારે પણ રોટલીનો લોટ વધે ત્યારે આ રીતે તમે બાળકોને નાસ્તો બનાવી અને આપી શકો છો. જો તમને અમારા વિડીયો ગમતા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આ હું તમને એક તોડીને પણ બતાવીશ. તમે જોઈ શકો છો ને કેટલો ટેસ્ટી સરસ મસાલો આપણો લાગે છે અને બહુ મસ્ત બન્યા છે આપણા